નમસ્કાર મિત્રો, અને ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે. અચ્છા, વિચારો કે તમારે આવકનો દાખલો કઢાવવો છે, પણ સરકારી ઓફિસના ધક્કા નથી ખાવા. શું એ શક્ય છે? હા, બિલકુલ શક્ય છે, અને આજે આપણે એ જ જાણવાના છીએ. સરકારી દસ્તાવેજનું નામ પડે એટલે આપણી આંખ સામે શું આવે? લાંબી લાંબી લાઈનો, કલાકોનો ઇંતજાર અને કાગળિયાની માથાકૂટ. આ બધી જ મુશ્કેલીઓનો અનુભવ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. પણ હવે આ બધું બદલાવા જઈ રહ્યું છે. હવે જરા કલ્પના કરો કે આ બધા જ જરૂરી દસ્તાવેજો, જેમ કે આવકનો દાખલો કે જાતિનું પ્રમાણપત્ર, તમને તમારા ફોનમાં એ પણ ખાલી એક વોટ્સએપ મેસેજ કરવાથી મળી જાય. જી હા, ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત મિશન હેઠળ આ એક ક્રાંતિકારી સુવિધા શરૂ થઈ ગઈ છે. તો ચાલો આપણે આ નવા અને સુવિધાજનક સમાધાન એટલે કે ડિજિટલ ગુજરાત વિશે વધુ ઊંડાણમાં સમજીએ. સરકારે એક ખાસ AI પાવર્ડ વોટ્સએપ ચેટબોટ શરૂ કર્યો છે. હવે આ ચેટબોટ શું છે એ સમજવું એકદમ સહેલું છે. જેમ તમે તમારા મિત્રો કે પરિવાર સાથે વોટ્સએપ પર ચેટ કરો છો, બસ એ જ રીતે હવે તમે સરકાર સાથે ચેટ કરીને તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ મંગાવી શકો છો. અને આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? તમે ભલે ગામડામાં હો કે શહેરમાં, દિવસ હોય કે રાત, ગમે ત્યારે, ગમે ત્યાંથી, માત્ર થોડી જ મિનિટોમાં તમારો દસ્તાવેજ ડાઉનલોડ કરી શકો છો. આખી સિસ્ટમ તમારા હાથમાં, તમારા ફોનમાં આવી ગઈ છે. તો સવાલ એ થાય કે આ સુવિધાનો ઉપયોગ કરવો કેવી રીતે? ચિંતા ન કરો, પ્રક્રિયા એકદમ જ સરળ છે. ચાલો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ સમજાવું. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ, આ નંબર તમારા ફોનમાં સેવ કરી લો. નંબર છે 9545575667. તમે આ નંબરને ગુજરાત ગવર્મેન્ટ હેલ્પ કે એવા કોઈ સરળ નામથી સેવ કરી શકો છો, જેથી સરળતાથી યાદ રહે. ઓકે, તો નંબર સેવ થઈ ગયો? સરસ. હવે બસ વોટ્સએપ ખોલો, આ નંબર પર જાઓ અને ખાલી હેલો લખીને મોકલી દો. જેવો તમે મેસેજ મોકલશો, તરત જ સામેથી એક મેનુ આવશે, જેમાં અલગ અલગ સેવાઓની યાદી હશે. બસ એમાંથી તમારે જે દસ્તાવેજ જોઈતો હોય એ વિકલ્પ પસંદ કરી લો. તમે જેવો દસ્તાવેજ પસંદ કરશો એ પછી સિસ્ટમ તમારી ઓળખની ખાતરી કરશે. એના માટે તમારે તમારો આધાર કાર્ડ કે રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. જેવો તમે નંબર નાખશો, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવશે. એ OTP નાખતા જ તમારી ઓળખની ચકાસણી પૂરી થઈ જશે. હાલમાં આ વોટ્સએપ સેવા પર મુખ્યત્વે 3 બહુ જ મહત્વના દસ્તાવેજો ઉપલબ્ધ છે. એક તો છે આવકનું પ્રમાણપત્ર, બીજું છે જાતિનું પ્રમાણપત્ર અને ત્રીજું છે આભા હેલ્થ કાર્ડ, જે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આ આભા કાર્ડ શું છે એ પણ સમજી લઈએ. આ તમારું ડિજિટલ હેલ્થ એકાઉન્ટ છે. તમારી બધી જ મેડિકલ હિસ્ટ્રી, રિપોર્ટ્સ, બધું જ આ એક કાર્ડમાં સુરક્ષિત રીતે સચવાયેલું રહે છે. અને સૌથી સારી વાત એ છે કે જો તમારી પાસે આ કાર્ડ ન હોય તો તમે આ જ વોટ્સએપ ચેટબોટની મદદથી નવું બનાવી પણ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. હવે તમારા મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે કે શું આ સુરક્ષિત છે? તો એની બિલકુલ ચિંતા ન કરતા. આ સરકારની ઓફિશિયલ વોટ્સએપ ચેનલ છે, કે તમારી બધી જ માહિતી, તમારો ડેટા, બધું જ એકદમ સુરક્ષિત છે. તો આ બધી વાતનું સાર શું છે? આ નવી સુવિધાથી સામાન્ય નાગરિકના જીવનમાં શું ફરક પડશે? ચાલો એના ફાયદાઓ પર એક નજર કરીએ. આનો સીધો મતલબ એ છે કે હવે સરકારી ઓફિસના સમયની રાહ જોવાની જરૂર નથી. સેવા 24 કલાક ઉપલબ્ધ છે. કોઈ લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં, આવવા જવાનો ખર્ચ નહીં અને સમયનો બગાડ તો બિલકુલ નહીં. બધું જ કામ સુરક્ષિત રીતે અને સત્તાવાર રીતે સીધું તમારા ફોન પરથી જ થઈ જશે. તો મિત્રો, આ હતી વોટ્સએપ દ્વારા સરકારી દસ્તાવેજો મેળવવાની એકદમ સરળ અને નવી પદ્ધતિ. તમને આ સુવિધા કેવી લાગી અને તમારા મતે હવે બીજી કઈ સરકારી સેવાઓ આવી રીતે ઓનલાઈન થવી જોઈએ એ અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવી જ કાયદાકીય અને ઉપયોગી માહિતી માટે ધ લીગલ સફરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.